उत्तराखंडના ચમોલીમાં ગ્લેશિયર તૂટતા બરફમાં દટાયા 57 શ્રમિકો, 10 ને બચાવાયા. અન્ય શ્રમિકોનું ચાલી રહ્યું છે રેસ્ક્યુ. અમિત શાહે સીએમ ધામી પાસેથી રાહત અને બચાવ કાર્યની મેળવી જાણકારી. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશનના સ્થળ અંગે કરી ચર્ચા. 8 અને 9 માર્ચના છે કોંગ્રેસનું અધિવેશન. સુરેન્દ્રનગરના વાગડિયા ગામે કાર્બોસલની ખાણમાં વધુ એક શ્રમિકનું મોત. તપાસ માટે નાયબ કલેક્ટર પહોંચ્યા ઘટના સ્થળે. અરવલ્લી જિલ્લામાં મંત્રીના પૌત્રને માર મારવાનો કેસ સામે 6 લોકો સામે પોલીસ ફરિયાદ બાદ તમામને મળ્યા જામીન. જૂનાગઢના રૂપાવટી ગામની મહિલાની હત્યા કરનાર પ્રેમીની ધરપકડ. પરિણીત મહિલા પ્રેમી હાર્દિક સાથે ફરાર થતા પોલીસમાં કરાઈ હતી ફરિયાદ. શેર બજારમાં મોટો કડાકો. સેન્સેક્સ 1414 પોઈન્ટ ઘટીને 73,198 પર બંધ. નિફ્ટીમાં 420 પોઈન્ટનું ગાબડું. રોકાણકારોના ધોવાયા 7.5 લાખ કરોડ.